નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો, મહત્વની જાહેરાત છે એ જોવા મળી રહી છે। સ્ટાફ નર્સિંગ ડોક્યુમેન્ટ લિસ્ટની તારીખ જાહેર થતાં જોવા મળી રહી છે। મિત્રો, તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે થઈ જશે। તો કયા કયા ઉમેદવારોનો વારો આવશે અને ગાંધીનગર ગયેલા ઉમેદવારોનું આજનું અપડેટ શું છે મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું। વિડીયો સુધી નિહાળવા નમ્ર વિનંતી છે અને નવા ખાસ ચેનલ ઉપર છો અને મિત્રો કંઈક કરવા માગો છો અને સ્ટાફ નર્સિંગમાં મિત્રો જો એ 100 વાળા માર્ક્સવાળા છે એમના માટે થઈને કંઈક કરવા માગો છો અથવા તો સારો એવા નિર્ણય છે આપણા પક્ષમાં રહે, તેથી મિત્રો ખાસ ચેનલ પર નવા છું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી ચેનલના થ્રુ તમને સ્ટાફ નર્સિંગની અપડેટ છે આપવામાં આવશે। તો આજની રોજની અપડેટ શું છે મિત્રો, સ્ટાફ નર્સિંગ ડોક્યુમેન્ટ લિસ્ટની તારીખ છે એ જોવા મળી છે। તો એક માહિતી મળી છે જે તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। તો આ તારીખ સુધીમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ થઈ જશે। એટલે કે એક વાયરલ ક્લિપ છે એ શરૂ છે, એ વાયરલ ક્લિપમાં કેટલી સચ્ચાઈ છે એના ઉપર થોડી આપણે નજર ફેરવીએ। તો મિત્રો, કઈ તારીખ હોઈ શકે છે વેરિફિકેશન અને કયા કયા ઉમેદવારો બોલાવવામાં આવી શકે છે એની ખાસ અપડેટ જાણવા ઉમેદવારોનું એક મેરિટ લિસ્ટનો આપણે વિડીયો મૂકેલું છે, તો ખાસ વિઝિટ કરી લેજો ચેનલની, જેથી તમને વિડીયો મળી જશે। તો ગુજરાતમાં લેવાયેલી સ્ટાફ નર્સ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની જે યાદી છે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેને 28/4/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક થયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે એવી મિત્રો એક ક્લિપ મળી છે। હવે મિત્રો, સાચી છે કે ખોટી એ આપણને ખબર નથી, પરંતુ એક ક્લિપ મળી છે। મને લાગે છે કે મિત્રો, જો અત્યારે જે ઉમેદવારો નહીં જાગે તો 100% ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે અને જે 100 વાળા છે એમનું પહેલું નામ હશે, મતલબ કે એમના મેરિટમાં નામ છે, તો અને પછી એ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી મિત્રો તમે કશું કરી શકશો નહીં, મતલબ કે જે કરવાનું છે મિત્રો અત્યારે કરવાનું છે। ગાંધીનગર ઉમેદવારો જઈ રહ્યા છે, પરંતુ ગાંધીનગર ઉમેદવારો કેવા જઈ રહ્યા છે, 10, 5, 20, 50 જેવા જઈ રહ્યા છે મિત્રો। બહોળી માત્રામાં જો ઉમેદવારો એકજૂટ થઈને જાય છે તો કંઈક આપણને સારા સમાચાર જોવા મળી શકે। તો મિત્રો, કમેન્ટ સેક્શનમાં જણાવજો 28/4/2025 સુધીમાં શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે, તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો। અને તમારું મેરિટમાં નામ છે કે નહીં, અને મેરિટમાં નામ છે તો કેટલા તમારા પર્સન્ટેજ આવેલા છે, ટકા કેટલા આવેલા છે, કેટલામાં તમારા ગુણ ધરાવો છો તમે બંને પેપરના, જરૂરથી જણાવજો। એન્ડ મિત્રો, તમારા મિત્ર સર્કલ સુધી જરૂર વિડીયો શેર કરજો, જેથી એ પણ આવા અપડેટમાં પાર્ટિસિપેટ થાય અને કંઈક કરે, કેમ કે આપણે ટૂંક સમયમાં જો આંદોલન થશે તો તમામ ઉમેદવાર સુધી માહિતી જરૂર પહોંચાડવાની રહેશે, જેથી આપણી ચેનલનો ઉપયોગ કરી અને તમામ ઉમેદવારોને એકજૂટ કરવાના રહેશે। બાકી વિડીયો પસંદ લાઈક કરજો અને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવજો। આ જે 100 માર્ક્સનું કૌભાંડ જોવા મળ્યું છે એ કેટલું યોગ્ય છે, સાથે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ એક આવી છે એ સાચી છે ખોટી મિત્રો આપણે 100% નથી કહી રહ્યા, પરંતુ કેટલું છે એ એનું રહે છે એ ટૂંક સમયમાં પણ અપડેટ બહાર આવી જશે। તો જાણીએ નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।